હા હા બોલો ભારત માતા કી। દોસ્તો, એટલી બહોળી સંખ્યામાં જ્યારે મારા જગતના તાત, જગતના બાપ, અન્નદાતાઓ, ખેડૂતો ઉપસ્થિત હોય, બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી, જય જવાન, જય જવાન। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ દેશની અને ગુજરાતની તમામ આર્ય નારીઓને, તમામ મારી માતૃશક્તિઓને, રણચંડીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવું છું। સાથોસાથ મંચ ઉપર વિરાજમાન તમામ આમ આદમી પાર્ટીનું નેતૃત્વ અને થોડીક જ ક્ષણોમાં આપણી વચ્ચે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, અને હું હર હંમેશ કહું છું કે ભારત દેશની અંદર જે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં મહાભારત ચાલી રહ્યું છે તેના અર્જુન અરવિંદ કેજરીવાલ સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। ત્યારે વિશેષમાં વાત નહીં કરું, પરંતુ આજના દિવસે આજ ભૂમિ ઉપર, આજ ધરતી ઉપર ભારત અને ન્યુઝીલેન્ડની મેચ થવા જઈ રહી છે। માત્ર અડધી કલાક દૂર જે સરદાર વલ્લભભાઈ પટેલ નામનું સ્ટેડિયમ હતું, એ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ એ નામ હટાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે। ત્યાર પછી ભારત દેશની ટીમ ક્યારેય ફાઇનલમાં જીતી નથી। આ પનોતીનું નામ આ સ્ટેડિયમમાં જોડવામાં આવ્યું છે। ત્યારે હું ભગવાન અને માતાજીને એટલી જ પ્રાર્થના કરું કે આજના દિવસે ન્યુઝીલેન્ડની સામે અમારી ભારત દેશની ટીમ વિજેતા બને। અને સાથોસાથ વિશેષ વાતો નથી કરવી, પરંતુ મારા જગતના તાજ, જગતના બાપ, ખેડૂતો ઉપસ્થિત થયા છે અને મારી છાતી ગદગદ ફૂલે છે કે 84 જેટલા ખેડૂતો જેલ ભોગવીને અત્યારે આપણી વચ્ચે ઊભા છે। માનનીય પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં રમેશભાઈ મેર હોય, રાજુભાઈ બોરખતરિયા હોય, પિયુષભાઈ હોય, તમામે તમામ લોકો જેલની બહાર આવ્યા છે। ત્યારે ચોક્કસપણે આવા ક્રાંતિકારીઓને જોઈને મને કહેવાનું મન થાય કે વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈ કોર આવે દાદ કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે। આ ખેડૂતોએ આ કાળ જેવી ભાજપની સામે કદમ બે માંડી લીધા છે। ત્યારે આપણે સવે નાત, જાત, ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવવાનું છે। જે અન્યાય અને અત્યાચાર આ બોટાદની અંદર હળદર કાંડ ખાતે, કડદાની ખાતે જે માતાઓ બહેનો ઉપર કરવામાં આવ્યું છે, ઘરમાં ઘૂસી ઘૂસીને આ ખેડૂતોની માતાઓને બહેનોને માર મારવામાં આવ્યો છે, આ ખેડૂતોના માથા ફોડી નાખવામાં આવ્યા, લોહી લુહાણ કરી નાખવામાં આવ્યા, ફ્રેક્ચરો કરી નાખવામાં આવ્યા, ટીયર ગેસોના સેલ છોડવામાં આવ્યા। ત્યારે આ જાહેર મંચ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે તમે ચૈતર વસાવાને જેલમાં નાખ્યા, તમે ગોપાલ ઇટાલિયાને જેલમાં નાખ્યા, યુવરાજસિંહને જેલમાં નાખ્યા, પ્રવીણ રામને જેલમાં નાખ્યા, અરવિંદ કેજરીવાલને જેલમાં નાખ્યા, આખે આખી આમ આદમી પાર્ટીને જેલમાં નાખી। પરંતુ છાતી ઠોકીને કહું છું કે આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે। અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ। અમે તમારી તાનાશાહીથી કે હિટલર શાહીથી ડરવાના નથી। અને ચોક્કસપણે કહું છું કે આપણો ભારત દેશ કોઈ મોદી કે શાહના ફરમાનથી નહીં,
પરંતુ આપણો ભારત દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલવા વાળો દેશ છે. અમે કોઈનાથી ડરવાના નથી, ગભરાવાના નથી. ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે, ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે, સમગ્ર ગુજરાતના ખેડૂતોના દેવા માફી માટે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે, એમએસપી કાયદો બનાવવા માટે, લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવા માટે, 24 કલાક ખેડૂતોને મફતમાં વીજળી મળે એના માટે જીવન રેડી દેવાની તૈયારી સાથે તમારી સાથે ઊભા છીએ. વિશેષ વાતો નથી કરવી, ઘણા બધા વક્તાઓને સાંભળવાના છે, ત્યારે મારી છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ. હું હર હંમેશ કહું છું, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય, જો કોઈ ભ્રષ્ટાચારનો કાળ હોય, તો એનું માત્ર એક જ નામ છે, અને નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે. આપણે સૌએ એની આંગળી પકડીને આગળ ચાલવાનું છે. વિશેષ વાતો નથી કરવી. મને જે અહીંયા શાંતિથી સાંભળ્યા એ બદલ આપ તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, અને મારો છેલ્લો નારો દઈને મારી વાણીને વિરામ આપીશ. આજે જ્યારે આપણું ગુજરાત ખતરામાં છે, ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, રત્ન કલાકારો, પશુપાલકો, નાના મોટા વેપારીઓ ખતરામાં છે, ત્યારે બોલો આ ભાજપ સામે લડવું છે કે નથી લડવું? આ ભાજપ સામે જીતવું છે કે નથી જીતવું? તો હું અહીંથી કહીશ, લડેંગે. બધાએ બંને હાથ ઉપર કરી તાળી વગાડીને કહેવાનું છે કે જીતેંગે. તૈયાર છો? તો બોલો લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે, अरे लड़ेंगे. बोलो भारत माता की, भारत माता की जय जवान, जय जवान. खूब खूब आभार.